નમસ્કાર, દેવદર્શનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. દક્ષિણ ગુજરાતના ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ ગામમાં બિરાજમાન છે સ્વયંભૂ પ્રગટ શ્રી અંધેશ્વર મહાદેવ, જેમના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થાય છે અને મન અલૌકિક શાંતિથી તૃપ્ત થાય છે. અંધેશ્વર મહાદેવનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને ચમત્કારિક છે. મહાદેવજીના 8 સદી જૂના આ મંદિરે વર્ષે લાખો ભાવિક ભક્તો આવે છે અને ભોળાનાથના આશીર્વાદથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. આજે દેવદર્શનમાં અંધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृता। નવસારીના ગણદેવી તાલુકામાં અમલસાડ ગામમાં અંધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા. પૌરાણિક કથા મુજબ એક દિવ્યાંગ વણજારાની ગાયે દૂધ આપવાનું બંધ કર્યું અને તેણે તપાસ કરાવી તો ખબર પડી કે તેની ગાય એક પથ્થર પર પોતાના દૂધનો અભિષેક કરે છે. આ પવિત્ર ઘટનાથી પ્રભાવિત થઈને વણજારાએ ભગવાન શિવની દિવ્ય હાજરીને ઓળખી લઈ હૃદયપૂર્વક ભક્તિ, અભિષેક, ધાર્મિક વિધિઓ અને અર્પણો કરવાનું શરૂ કરી ભાવ વિભોર થઈને અતૂટ શ્રદ્ધા રાખી કે મહાદેવજી મને દ્રષ્ટિ આપશે અને તેની મનોકામના પૂર્ણ પણ થઈ. એટલે તેણે મહાદેવજીના મંદિરનું નિર્માણ કર્યું. લગભગ 800 વર્ષ જૂના આ મંદિરમાં દર વર્ષે લાખો ભાવિ ભક્તો ભોળાના દર્શન કરવા આવે છે અને પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. મને અંધેશ્વર દાદા પર પૂરી શ્રદ્ધા છે. હું જે પણ કહી છું, હાલમાં બી જે પણ કહી છું તે અંધેશ્વર દાદાની કૃપાથી જ છે. મારા જીવનમાં, મારા જે સંસારમાં જે પણ કંઈ વસ્તુ છે, મારો છોકરો, મારો મેરેજ, બધું એમની કૃપાથી જ છે. હું ઘણા વર્ષોથી અહીં આવું છું, સેવા પણ આપું છું. અત્યારે હાલમાં હું એનું મેન્ટેનન્સ કામ પણ કરું છું. બધી રીતે મને એના પર પૂરી શ્રદ્ધા છે. જે પણ કંઈ છું આજે મારા જીવનમાં જે પણ કંઈ છે તે મારી દાદાની કૃપાથી જ છે. આ મંદિરમાં 2001થી આવું છું. આ મંદિરની જ્યારે નિર્માણ થયેલું નવું જ્યારે એનું કર્યું છું ત્યારથી હું સેવા આપું છું. અહીંયા મંદિરમાં જે કોઈ પ્રસંગ થાય એ પ્રસંગમાં હું એમાં ભાગીદાર છું. મંદિરમાં દર શ્રાવણ મહિનામાં 1 મહિના ટોટલી હું એમને એલું કરું છું, સેવા આપું છું. સેવામાં ફૂલ સેવા આપું છું. સવારથી આવું, સાંજે જાઉં છું. ભક્તજનોને સારી રીતે દર્શન કરાવું અને બહારથી આવેલા વ્યક્તિ જેનાથી દર્શન નહીં થતા હોય એમને બી લઈ ગયા છીએ. અમે લિફ્ટ દ્વારા લઈ ગયા છે અને જે વિરુદ્ધ દર્શન નહીં થતા હોય તેમને બી અમે અંદર લઈ ગયા છે. ને આ નિર્માણમાં અમે આ મંદિરની અંદર એટલું બધું મહત્વનું છે કે એમાં અમારા ધરેલા કામ થયા છે. નહીં થયા એવું મળે જ નહીં. એમ દાદાને કહે કે આ અમારું કામ છે, આ કામ પૈતું જ જોઈએ, એ દાદા અમારું તરત જ કામ પતાવે છે. એટલે અસંકટના સંકટ બી મટાવી દીધું છે અમારું. અંધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ ભારતના 12 જ્યોતિર્લિંગોની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. દરેક જ્યોતિર્લિંગને તેની મૂળ ભવ્યતા જળવાઈ રહે તે રીતે કંડારવામાં આવ્યું છે. જે ભાવિ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ નથી શકતા તેઓ એક જ સ્થળે દેશના તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કર્યાની લાગણી અનુભવી ધન્ય થાય છે.
અનુભૂતિ બહુ સારી થાય છે અહીંયા. બાર દૂર જવું ને દર્શન કરવા ખર્ચો થાય એના કરતા અહીંયા અમલસાડમાં 12 જ્યોતિર્લિંગ સરસ છે ને બધાને જાત્રા હોત થઈ જાય. માનતા તો કાંઈ નથી, ખાલી એમને મને આવ્યા છે દર્શન કરવા. અમે તો દર સોમવારે આવીએ જ છીએ સુરતથી અહીંયા, ને મજા આવે આમ ને સારું છે. 12 જ્યોતિર્લિંગ દર્શન થઈ જાય, બધા ધામના દર્શન થઈ જાય. સોમનાથ છે, આ છે મલ્લિકાર્જુન, એમ એટલા માટે જીવનમાં આપણે રોજ કંઈ ને કંઈ કરતા હોય છે, કઈ એવી વસ્તુ થઈ જાય જે ભૂલ છે, આપણે માણસોને ઓળખતા નહીં અને અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો માફી માંગવા માટે કોને જવું. તો મેં પર્સનલી અહીંયા આવું ભગવાનને, શંકર ભગવાનને પ્રાર્થના કરું, અંધેશ્વર મહાદેવને. હું એમને કહું કે મારા લીધે કોઈનું ખરાબ થયું તેમનું સારું કરી દેજો. હું મારી રીતના માફી માંગુ અને એનાથી મને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે હું અહીંયા આવતો હોઉં છું. અત્યારે તો હું કેનેડા છું, એટલે ઘણા વર્ષથી મારો આવવાનું નહીં થાય, પણ જ્યારે બી અહીંયા આવ્યો છું ત્યારે હું ટ્રાય કરું છું કે સોમવારે હું આવું, એમના દર્શન કરું અને એનાથી મને ગમે છે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ મને ઘણું સારું લાગે જ્યારે બી અહીંયા આવ્યો હોઉં ને એમને જોઉં, એમને મળું. મને એવું લાગે કે મંદિરમાં એ સાક્ષાત અહીંયા બેઠા છે. મહાદેવજીના મંદિરે ભાવિ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. જ્યારે અમલસાડમાં વસતા લોકો પોતાના દિવસની શરૂઆત અંધેશ્વર મહાદેવના દર્શન કરીને જ કરે છે. લોકોની મહાદેવજી સાથે અતૂટ આસ્થા જોડાયેલી છે અને એટલે મહાદેવજીના શરણે ભાવિકો પોતાના દુઃખ દર્દ વ્યક્ત કરે છે અને ભોળાનાથના આશીર્વાદથી દરેક દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે. આમ થતા છે બધા મારા ભગવાનની શ્રદ્ધા છે. મને રોજ આવું છું મંદિરે. છોકરાનું બહાર જવાનું નહીં થતું એટલે ભગવાને કહ્યું. હજી પાછું નથી થતું તે હવે ભગવાન પાસે માંગતી છું. ઘરમાં અશાંતિ બહુ થતી છે એટલે ભગવાનને કેમ સુખી રાખો અમને બધા. બીજું કઈ ઘરમાં મારા મિસ્ટર બહુ બીમાર છે, તેમને હું રોજના પાણી પીવડાવું છું, કેશો દાદા બીલીપત્ર ખવડાવું છું. બસ બીજું કઈ. જય અંધેશ્વર. એટલે દાદાને અમે જે પ્રાર્થના કરીએ, જે માંગીએ એ બધું જ અમને આપે છે. અમે અહીંયા બાજુમાં જ લીલાવટી નગરમાં રહીએ છીએ. કેવા કામો? બધા જ અમે જે મનમાં ધારીને આવીએ અહીંયા તે અમારા બધા જ કામ થાય છે. અમલસાડનું અંધેશ્વર મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ પ્રવાસન અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર બન્યું છે. અંધેશ્વર દાદાના મંદિરની ભવ્યતા જોઈને આંખો અંજાઈ જાય છે. આહલાદક વાતાવરણમાં આવેલા મંદિરના પટાંગણમાં ભગવાન શ્રી રામ, હનુમાનજી અને શિવજીના મંદિરો પણ આવેલા છે. ભક્તો જેના દર્શનનો અચૂક લાભ લે છે. શિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને અહીંયાનું મંદિર ખૂબ જ આમ પ્રખ્યાત છે. અહીંયા દાદાની ખૂબ જ કૃપા પણ છે અને શ્રદ્ધાથી બધા દર્શનાર્થીઓ અને લોકો માને પણ છે ભગવાનને. અને તમે અહીંયા આવીને દર્શનની અનુભૂતિ પણ કરી શકો છો. અહીંયા આવીને ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયાનો લાભ લે છે અને સાક્ષાત અહીંયા સ્વયંભૂ છે શિવલિંગ અને સરસ મજાનું નવગ્રહ બનાવેલું પણ છે અને અહીંયા 12 જ્યોતિર્લિંગના પણ દર્શન તમે કરી શકો છો. ખૂબ જ એમ આનંદની પણ અનુભૂતિ થાય છે અને અહીંયા તમે બેસો પછી તમને અહીંયાથી જવાનું પણ એમ મન નથી થતું. અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ. દર સોમવારે આવું છું મોટે ભાગે. બધે જ કોઈ વાર એવું થાય કે નહીં આવવાનું થાય. અમને આ અંધેશ્વર દાદા પર ખૂબ શ્રદ્ધા છે. અમારા અટકેલા કામ પણ અમે ભાવથી પ્રાર્થના કરીએ તો દાદા અમારા પૂરા કરે જ છે.
બધા જ આવે છે, આજુબાજુના ઘણા લોકો રોજ પણ આવે છે. એક દિવ્યાંગ પશુપાલકની શિવ ઉપાસનાથી જન્મેલું અંધેશ્વર મહાદેવનું મંદિર સ્થાયી શ્રદ્ધાનું પ્રતીક છે. સદીઓથી ચાલતી આવતી ભક્તિ, જ્યાં દરેક ધાર્મિક વિધિની માન્યતાનો પડઘો પડે છે અને દરેક પથ્થરમાં પ્રકાશ હોવાનો પુરાવો આપે છે. આજે મંદિર લોકવાયકા, શાસ્ત્ર અને સમુદાય વચ્ચે એક સેતુ તરીકે ઊભું છે અને સદીઓથી સુંદર રીતે વિકસિત થઈ તેના શાશ્વત આત્માને સાચવી રહ્યું છે.